તો રાજકોટના ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે। ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબારગઢમાં કાર્યરત છે, જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલોડિયા સહિત સભ્યોએ માંગણી સંદર્ભે આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું। પેન્શનર મંડળના સભ્યોની માંગ છે કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ માટે ટ્રેઝરી ઓફિસ જવું પડે છે, જ્યાં ઓફિસ ઉપરના માળે આવેલી હોવાથી તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી કરીને ખાસ વિકલાંગ પેન્શનરને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે। તેવામાં જો ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવામાં આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે। અમે નિવૃત્ત કર્મચારીનું ધોરાજી તાલુકાનું મંડળ હલાવીએ છીએ અને અમારા મંડળમાં લગભગ 1200 જેટલા સભ્યો નોંધાયેલા છે। નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો નિવૃત્ત કર્મચારી તરીકે છે ધોરાજી તાલુકાના, અને અમારે ધોરાજી તાલુકાના નિવૃત્ત કર્મચારીને જૂની જે અમારી ટ્રેઝરી ઓફિસ છે એમાં પગથિયા વાંકાચૂકા અને ઉપર ચડવું પડે છે। અમે બધા વયોવૃદ્ધ છીએ, એટલે અમારી માગણી એટલી જ છે કે નવા બંધાયેલા બિલ્ડિંગની અંદર અમારી ટ્રેઝરી ઓફિસનો સમાવેશ કરે તો અમારે સહેલું પડી જાય।